અને માં એક જ એવું તત્વ છે કે તમે એના ઋણમાંથી કોઈ દિન મુક્ત થઈ શકો. માં એક એવું તત્વ છે કે માં ધારે તો તમને ઈશ્વર સાથે મુલાકાત કરાવી દે, પણ ઈશ્વરની કોઈ તાકાત નથી કે માં આપી શકે. આ દુનિયામાં માનું એક જ એવું પાત્ર છે કે પછી તમને ક્યાંય ન મળે. અરે કદાચ તમારો ભાઈ ગુજરી ગયો હોય તો તમને કોઈ એવું કહેવા વાળું મળશે કે હું તારા ભાઈના ઠેકાણે છું. બેન ગુજરી જાય એવું કહેવા વાળું મળે, હું તારી બેનના ઠેકાણે છું. બાપ ગુજરી જાય કોઈ એવું કહેવા વાળું મળે, હું તારા બાપના ઠેકાણે છું. પણ જેથી માં મરે ને તેથી કોઈ એમ ન કે હું તારી માના ઠેકાણે છું. આ જગ્યા કોઈ ન ભરી શકે. માઈ માં જ, માં તત્વ. સર્વતીર્થમય માતા સર્વદેવમય પિતા માતરો પિતરો સર્વયતનેન પૂજયતે. માઈ માં છે. છત્રપતિ શિવાજીની માતા જીજાબાઈનું અવસાન થયું. ધ્રુસકે શિવાજી રડે છે. એટલે કોઈએ ખંભે હાથ મૂકીને કીધું, શિવાજી આ રડો છો એ તમે સારા ન લાગો, તમે છત્રપતિ છો, થોડો સંયમ રાખો. અને તેથી શિવાજી એક જ જવાબ આપ્યો હતો, આજ મને મન ભરીને રડી લેવા દો, કારણ આજ મારી માં મરી છે. આ જગતમાં મને મહારાજ શિવાજી કહેવા વાળા મળશે, આ જગતમાં મને છત્રપતિ શિવાજી કહેવા વાળા મળશે, પણ મીઠો ટુકારો દેનારી, શિવો કહેનારી આ માં હવે મને આ જગતમાં નહીં મળે. મારી માં મરી છે. અને માં અને બાપનું જે ઋણ છે, મને કાલે જ કહેવામાં આવ્યું હતું, કલેક્ટરનો પ્રસંગ કહેજો. પ્રસંગ આવ્યો છે, ચિત્તથી સાંભળજો. બહુ નથી કહેતો હું બધાય. એકાગ્રતા શાંતિ જોઈએ એમાં છે. નાનું એવું દ્રષ્ટાંત પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીની પ્રસાદી છે. આ મારું નથી. પણ મા બાપ શું છે, માવતર છે, યા સંતાનો માટે શું કરતા હોય છે. માં ભગવતીની દયા હોય તો માં તમારું મોઢું ભાળે. ગામડું ગામ પ્રસંગ નાનો છે ને કદાચ હું વર્ષો પછી કહું છું કથામાં. ગરીબ પરિવાર, દંપતીના લગ્ન થયા, પરણીને ઘરે આવ્યા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, નહીં દીકરો નહીં દીકરી, સંતાન નહીં. લીપ્યું ને ગુપ્યું મારું આંગનું માં, પગલીનો પાડનાર દોને એ રાંદલમાં, વાંચિયા એ મેળા માડી મારે દોયલા. ઓ માં વાંચિયા મેળા રે માડી મારે દોયલા. પથ્થર પૂજા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું, એ પુનીત જનના કાળજા, પથ્થર બની સુંદશો. પથ્થર એટલા દેવ કર્યા. પાછલી ઉંમરે દીકરાનો જન્મ થયો. ગરીબ પરિવાર, ગામના પાદરમાં કૂબો, જીવન જીવે, કાળી મજૂરી કરે,
દંપતીને ત્યાં મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો, બહુ આનંદ થયો. ગરીબ છે, કાળી મજૂરી કરે છે, શેર લાવી શેર ખાય છે. વાત એ બની એક દી બે પતિ પત્ની કુબાની બહાર ઝૂંપડાની બહાર ખાટલો ઢાળીને બેઠા છે. અને એ વખતે પત્ની પૂછે છે, આપણો દીકરો આંગણામાં રમી જોયો કે? હા. જો મા બાપ વાત કરે છે, મા બાપ દીકરા ઉપર કેટલા અરમાન હોય, કેટલી આશાઓ હોય છે મા બાપને. હા, તો માના અરમાન છે કે દીકરો મોટો થાય. આપણે ભલે કાળી મજૂરી કરી, મારે મારા દીકરાને કાળી મજૂરી નથી કરવા દેવી. એનો પતિ બોલ્યો, શું કરશો? મારે તો દીકરાને ભણાવવો છે, એને મોટું માણા બનાવવો છે. કેમ ભણાવશો? કહેવાય છે કે બે પતિ પત્નીએ એ બાળકને ભણાવ્યું. ગામમાં નિશાળ હતી, 8 ધોરણ સુધી ભણ્યું. સમયને જતા વાર નથી લાગતી. છોકરો બહુ ભણવામાં હોશિયાર છે, નામ રણછોડ છે, પણ માં એને પ્રેમથી રાજા કહીને બોલાવે છે. માં જયારે મજૂરી કરીને આવે અને નિહાળની બાજુમાંથી નીકળે એટલે ઉપાધ્યાય કે હે માડી, તારો દીકરો ભણવામાં બહુ હોશિયાર છે. મજૂરી કરીને આવ્યા હોય, દીવાના જવાળે દીકરો લેશન કરતો હોય અને મા બાપ વાત કરતા હોય કે માસ્તર કહે છે કે આપણો રાજા ભણવામાં બહુ હોશિયાર છે, બહુ હોશિયાર છે. ગામડાનું ભણતર પૂરું થયું, હવે શહેરમાં ભણવા મોકલવો છે. પૈસા જોઈ અને પહેલી વાર છોકરાને શહેરમાં ભણવા મોકલ્યો. અને મા અને બાપે પોતાની પાસે જે કાંઈ હતું, ઉપર આપને નીચે ધરતી છે, પણ જે કાંઈ શુકનના ઘરેણા વગેરે હતું એ વેચી દીકરાને શહેરમાં ભણવા મૂક્યો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષના વાણા વાઈ ગયા. અને એક દી છાપામાં ફોટો આવ્યો, મારી દુકાને ગઈ છે ખાંડ અને ચા લેવા માટે થઈ, અને નગર શેઠે કીધું, ગામના વાણિયાએ કીધું કે માજી, આ તારા દીકરાનો ફોટો આવ્યો છાપામાં. અને દીકરાનો ફોટો છાપામાં જોઈ માની આંખમાં, એ શેઠ કહો તો ખરા, આ મારા દીકરાનો ફોટો કેમ આવ્યો છે? માજી, આ તારો દીકરો છે ને, એ આખી યુનિવર્સિટીમાં 1લા નંબરે આવ્યો છે, એટલે આ એનો ફોટો. અને માને જે હરખ થયો છે, એ સાંજ પડી અને એ જ કુબો ને એ જ ખાટલો, અને બે પતિ પત્ની બેઠા. અને પછી કીધું એના પતિને કે સાંભળ્યું, આજ છાપામાં ફોટો આવ્યો, આપણો દીકરો કેટલો બધો ભણીને મોટો માણસ થશે. હું તમને કહેતી હતી ને કે આપણે ભલે કાળી મજૂરી કરી, પણ આપણો આ રાજા છે, એને મારે કાળી મજૂરી નથી કરવા દેવી. અને હવે તો એનો છાપામાં ફોટો આવ્યો, માનો આપણા હવે દુઃખના દિવસો ગયા છે. આ ફાટેલા કપડાં નહીં પહેરવા પડે, આ કાળી મજૂરી નહીં કરવી પડે. એ મારો રાજા કાલ આવશે, આપણને તેડી જશે. રાજા તો ન આવ્યો, 3જા દિવસે પોસ્ટમેન આવ્યો ટપાલ લઈ. જો કરુણતા, શેઠની દુકાને માડી ટપાલ વંચાવા ગયા. શેઠ, કોનો કાગળ છે? તારા દીકરાનો. શું લખ્યું છે? માડી, તારા દીકરાએ લખ્યું છે કે ભણતર પૂરું થયું છે, નોકરીનું ઇન્ટરવ્યુ છે, પણ એના માટે થઈ અને 100 દોકડાની જરૂર છે તો મને નોકરી મળે. હવે 100 દોકડા લાવવા ક્યાંથી?
અને એ રાત્રે પત્ની પોતાના પતિને કહે છે, ચિંતા ન કરો, નોધારાનો આધાર આ કુબા, આ ઝૂંપડીની જગ્યા છે, બસ આને વેચી દો. ગમે એમ કરી અને મારા રાજાને 100 દોકડા પહોંચાડો. જગ્યા વેચી. શેઠને 100 દોકડા આવ્યા. શેઠ, મારા રાજાને પૈસા મોકલવા છે. શેઠે વ્યવસ્થા કરી. સમયને વીતતા વાર ન લાગે. ફરી એકવાર છાપામાં ફોટો આવ્યો. શેઠ કે માડી 100 દોકડા તે મોકલ્યા. તારી પ્રાર્થના ભગવાને સાંભળી. કેમ? જો આ તારો દીકરો. ફોટો આવ્યો છે, જોયો મારો. અમે અભણ માણા. શેઠ કહો તો ખરા, શું છે? માડી, તારો દીકરો છે ને એ કલેક્ટર બની ગયો છે. એનું પોસ્ટિંગ થઈ ગયું છે, એને નોકરી મળી ગઈ છે. અને માને જે હરખ છે એ ઘરે આવી અને પોતાના પતિને કહે છે, કુબો છોડી અને ગામના ચોરે હુતાજી બધી મિલકત વેચી દીધી છે. પણ હવે આપણે આ દુઃખના દિવસો હવે દૂર થયા. કેમ કે આપણો રાજા છે ને એ હવે કલેક્ટર બની ગયો છે. છાપામાં ફોટો આવ્યો છે. અભણ માવતર દર મજૂરી કરે, ચોકમાં હુઈ રહે, કભી કોઈના ઓટલે હુઈ રહે. પણ માને થયું કે હવે મારા દુઃખના દિવસો ગયા છે. બે મા બાપને દીકરાને મળવા જવું છે. શેઠ, મારા દીકરાને કયા ગામ નોકરી મળી છે? શેઠે કીધું, માડી, નાસિકમાં કલેક્ટર છે, નાસિકમાં પોસ્ટિંગ છે. શેઠ, નાસિક ક્યાં આવ્યું? માડી, ઘણું દૂર છે. વાહનની વ્યવસ્થા નહીં, ગજવામાં પૈસા નહીં, પહેરવા કપડા નહીં, સીમમાં ખેતર નહીં, ગામમાં ઘર નહીં. બે નોધારા મા બાપ. હવે તો હાથ પગ કામ નથી કરતા. એટલે એક દિવસ માં કહે છે એના પતિને કે કદાચ આપણે બે તો મળવા ન જઈ શકીએ, પણ એક કામ કરો ને, તમે જાઓ, તમે એને મળવા માટે જાઓ. પુરુષ તૈયાર થયો, બાપ તૈયાર થયો મળવા માટે. માએ હુખડી બનાવીને આપી થોડી. મારા રાજાને હુખડી બહુ ભાવે છે, આ હુખડીનો ડબ્બો લઈને જાઓ. અને બાપ હુખડીનો ડબ્બો લઈ મજલ કાપતો કાપતો નાસિક પહોંચ્યો. કોઈને પૂછ્યું, મારે કલેક્ટરને મળવું છે, શનિ રવિની રજા છે ભાઈ, પણ મળે ક્યાં? શનિ રવિની રજામાં સાહેબ એમનું કુટુંબ મિત્રો સાથે ફરવા જાય છે. કદાચ ગોદાવરીના કિનારે હોઈ શકે. આ બાપ હુખડીનો ડબ્બો લઈ ગોદાવરીના કિનારે ફરે છે. પણ બાપના મગજમાં થયું કે પરિવાર ક્યાંથી? માં અને બાપ અને ત્રીજો એ હશે. કદાચ બન્યું હોય કે દીકરાએ લગ્ન કરી લીધા હોય, પણ બાપનો રાજીપો છે કે કલેક્ટર થયો, મારો દીકરો પરણી ગયો તો ભલે પરણી ગયો, કોઈ સંસ્કારી છોકરી મળી હોય ભલે પરણ્યો. બાપને એનો રાજીપો છે. અને ગોદાવરીના કિનારે આંટા મારે 8-10 જણાનું ટોળું બેઠું છે. અને એમાં રાજા બેઠો છે, એની ઘરવાળી બેઠી છે, થોડા બીજા ક્લાસોના ઓફિસરો બેઠા છે. એ રાજા,
રાજા. બાપના મુખમાંથી શબ્દ નીકળ્યા. રાજાની નજર પડી. ઓ મારો બાપ, ફાટેલ કપડા, દુર્બળ દેહ, વિખાઈ ગયેલું માથું. હવે રાજાએ વિચાર કર્યો કે જેની વચ્ચે હું બેઠો છું અને એમને જો ખબર પડે કે આ મારો બાપ છે તો મારી આબરૂ શું રહે. બધાની વચ્ચેથી રાજા ઉભો થઈ અને બાપની સામે ચાલ્યો અને જઈને કીધું, કેમ આવ્યા છો? ખબર છે આ બધા બેઠા એ કોણ છે? અને બાપના પગ નીચે ધરતી ખસવા લાગી. બેટા, તારી માએ મોકલ્યો છે. વર્ષોના વાણા વહી ગયા, આ આંખો છે એ દીકરાને જોવા તરસી રહી છે. બેટા, આ તારી માએ હુકડી મોકલી છે. ડબ્બો રાજાના હાથમાં આપ્યો, કર્યો ઘા. ખબરદાર, અહીંથી પાછા વળો. બાપ નતમસ્તક થઈ ગયો. દીકરાને મેં ભણાવ્યો, દીકરો મારા હાથથી ગયો. બાપને અહેસાસ થઈ ગયો કે આ દીકરો અમારો નથી, દીકરાને ગુમાવ્યો છે. બાપ આવ્યો પાછો ગામમાં. એને તો કાળજી પથ્થર રાખી, પણ હું હવે એની માને કેમ કહું કે રાજા હવે આપણો નથી રહ્યો? એને મારે કેમ કેવું? અને જ્યાં પોતાનો પતિ આવ્યો, માં ઊભી થઈ. મળ્યા તમે રાજાને? આપણો રાજા મળ્યો, એને શું કીધું? રાજા મને યાદ કરતો હતો અને બાપ છે એ નતમસ્તકે ઉભો રહ્યો. હું તને શું જવાબ આપું કે હવે રાજા આપણો નથી રહ્યો? આવ્યો છે, પત્નીને આશ્વાસન આપ્યું. સમય વીત્યો. પત્ની કહે છે કે મારે દીકરાને મળવા જવું છે, મારે દીકરાને મળવા જવું છે. અને પુરુષ કોઈ પણ રીતે એ મળવાની વાત ટાળે છે. અત્યારે તો આશ્વાસન આપ્યું, ખબર ન પડવા દીધી, પણ માએ જીદ કરી કે હવે મારે રાજાને મળવા જવું છે. 2 વર્ષ વીતી ગયા. ક્યાં સુધી વાતને ટાળવી? હવે માં તૈયાર થઈ કે તમે મને લઈને આવો છો કે હું એકલી જાઉં? અને 2 પતિ પત્ની દીકરાને મળવા નીકળે છે. બાપને તો ખબર છે કે દીકરો આપણો નથી. માને હરખ છે, અરે આમ જો આપણે જશું, આ મેલા ઘેલા કપડા, ફાટલા કપડા નીકળી જશે, નવા કપડા પહેરશું, આપણા દીકરાને ત્યાં કામવાળા કામ કરતા હશે. હવે આપણા દુઃખના દાડા ગયા છે. માને તો આ જ છે. પહોંચ્યા છે, નાસિક પહોંચ્યા. કલેક્ટરનો બંગલો પૂછ્યો છે અને 2 પતિ પત્ની કલેક્ટરના બંગલે પહોંચ્યા. ઘટના હવે ઘટે છે. કલેક્ટરના બંગલે એમ તો પ્રવેશ મળે નહીં. બહાર ચોકીદાર હોય, વોચમેન હોય, ગાર્ડ હોય. 2 પતિ પત્ની દુર્બળ દેહ, ફાટેલા કપડા, દેશી પહેરવેશ. કલેક્ટરના બંગલે આવીને પૂછ્યું, સાહેબ આ કલેક્ટરનો બંગલો છે? કે હા, અમારે કલેક્ટર સાહેબને મળવું છે. ગાર્ડ બોલ્યો કે અહીં ન મળી શકાય, ઓફિસનું કામ ઓફિસ. સાહેબ અત્યારે આરામમાં છે, તમે ન મળી શકો. પણ આ તો માં છે ને. એ સાહેબ, તારો દીકરો મારો છે. એને કે તારી માં આવી છે, તારા માવતર આવ્યા છે. માને તો હરખ છે કે હમણાં દીકરો આવે, દોડશે, ભેટશે. બાપ નતમસ્તકે ઉભો છે અને માં અને બાપ બહારને ઉભા છે. ગાર્ડની હારે વાતો કરે અને એમાં કલેક્ટર છે એ ઘરની બહાર નીકળ્યા. માં અને દીકરાની નજર એક થઈ અને કલેક્ટરે વિચાર્યું કે આ માવતર અહીં પહોંચ્યા. કરોડપતિની દીકરીને હું પરિણ્યો છું અને એને ખબર પડશે કે આ મારા માવતર છે તો કદાચ મારું ઘર છોડીને વહી જાય. આ બાજુ રકજક કરે છે ગાર્ડની સાથે. કલેક્ટરને મળવું છે, કલેક્ટરને મળવું છે. અને કલેક્ટરે હુકમ કર્યો, ગાર્ડ એ 2 ભિખારીને
ધક્કા મારીને કાઢી મૂક. આ હુકમ છૂટ્યો. એ દીકરા, હું તારી માં છું. 9 મહિના તારો ભાર મેઢાર્યો છે. આ શબ્દ જીવન હારી ગયા છે બેટા તારી પાછળ. અને આજ જાકારો બે પાછા ન વળ્યા અને ગાડે આમ ધક્કો માર્યો. બાપ પડ્યો. પડતાની સાથે એક પથ્થર સાથે માથું અથડાયું. બાપનો પ્રાણ નીકળી ગયો. દીકરાના ઘરના આંગણે બાપનું મળદું પડ્યું છે. માં કરગરે છે, એ બેટા, પેટે પાટા બાંધીને તને મોટો કર્યો. બેટા, તારો બાપ પડ્યો છે, ખોળિયામાં પ્રાણ નથી. એને કાંધ દેવા તો આવ. કલેક્ટર ઘરની બહાર ન નીકળે. અને એક બાઈ પોતાના પતિના દેહને ખભા પર મૂકી નાસિકની બજારમાં નીકળી. શમશાનમાં જઈને દાહ કર્યો. ઉપર આભણ, નીચે ધરતી. હવે કોણ? અને એ માં, એ જનેતા નાસિકમાં કાલારામ મંદિર છે. મંદિરની બહાર આવીને બેઠી. દરરોજ ત્યાં ભિખારીઓ બેસે, એની સાથે લાઈનમાં બેસે અને જે કાંઈ મળે એનાથી એ પોતે પોતાનું પેટ ભરે. આવી રીતે પોતાના દિવસો વિતાવે છે. અને દિવસો વીતતા વીતતા એક દિવસ રવિવારનો દિવસ, બધા ભિખારીઓ બેઠા છે. રવિવારનો દિવસ છે. આજ બધા ભિખારીઓ અંદોંદર વાતો કરે છે કે આજ કલેક્ટર સાહેબ આવશે, આજ કલેક્ટર સાહેબના પત્ની આવશે, આજ નવા કપડા મળશે, આજ ખાવાનું મળશે. અને આ માની નજર ગઈ. શું વાત કરો છો? અહીંના કલેક્ટર છે ને, કે હા, એના પત્ની બહુ દયાળુ છે. દર રવિવારે આવે છે. 2 વર્ષનો દીકરો છે. આંગળીએ લઈ અને દર્શને આવે અને અહીં જેટલા ભિખારીઓ બેઠા હોય એને કપડા આપે, ખાવાનું આપે. આ જનેતા સાંભળજો. ઠાકરનો આભાર માનો, 2 હાથ જોડે. હે ઠાકર, મેં દીકરાને જોયા 15 વર્ષના વાણા વીતી ચૂક્યા છે. હે ભગવાન, તારો આભાર માનું છું કે આજ મને મારો દીકરો જોવા તો મળશે. ભિખારીઓની લાઈનમાં બેસી ગઈ. એક ભિખારણે કીધું, કલેક્ટર આવે ને એ તો ગાડીમાં બેઠા રહ્યા છે. એની ઘરવાળી હોય, 2 વર્ષનો દીકરો હોય. 2 વર્ષનો દીકરો, અને રૂપિયા કરતા વ્યાજ હંમેશા વધારે વાલું હોય. માને થયું કે આજ દીકરાના દર્શન થશે. બે આમ ભિખારીની લાઈનમાં માં બેઠી છે અને કલેક્ટર સાહેબની ગાડી આવી. વ્યવસ્થાઓ થવા લાગી. કલેક્ટરના પત્ની ઉતર્યા, ભગવાનના દર્શન કર્યા અને દરેક ભિખારીઓને વસ્ત્ર, મીઠાઈ, વસ્ત્ર, મીઠાઈ, વસ્ત્ર, મીઠાઈ. અને જ્યાં માનો વારો આવ્યો, ખળો લંબાવ્યો. કલેક્ટરના પત્ની મીઠાઈનું બોક્સ અને એક સાડી ખોળામાં મૂકી. માની આંખમાં ધડ 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 આંગળા પડવા લાગી. ભાઈ ભિખારણ, તું નવી છે. કાયમ તો તું હતી નથી, તું નવી છે. અને તેદી માં પોક મૂકીને રડી છે. બેન, દીકરી, મને ભિખારણ ન કહીશ. હું ભિખારી નથી. માએ મનમાં વિચાર કર્યો, બેટી, હું તને કેમ સમજાવું કે આજ પૈસાવાળા દીકરાને ગરીબ માવતર ગમતા. મને તરસોડ્યો છે,
મારા દીકરાએ તરસોડ્યા છે અમને. બેન, તારી સાડી ન જોઈએ, તારી મીઠાઈ ન જોઈએ, તો બેન આ તારો દીકરો છે ને એને હું હાચવીશ. બેન, વિનંતી એટલી કરું છું કે મને તારા ઘરની કામવાળી તરીકે રાખ. બસ તારું કામ કરીશ, ફળિયામાં હોઈ રહીશ, વધુ ઘટું આપીશ, એ ખાઈશ, આ તારા દીકરાને ઉછેરીને મોટો કરીશ. મારું આ દુનિયામાં કોઈ નથી. કલેક્ટરના પત્નીને દયા આવી. માળી ગાર્ડને હુકમ કર્યો, માળીને ઘરે લઈ આવશે. કલેક્ટર એના પત્ની ઘરે ગયા. કલેક્ટરને ખબર નથી કાંઈ. ગાર્ડ છે એ આ માને લઈ આવ્યો. સર્વન્ટના ક્વાર્ટરમાં માની ખાટલી નાખી દીધી, પાણીનું માટલું આપી દીધું, બગીચામાં કામ કરે, છોકરાને રમાડે. દિવસો વીતવા લાગ્યા, પણ જ્યારે જ્યારે કલેક્ટર નીકળે માં મુખ ફેરવી જાય. જોઈને ખબર પડશે કે મારી માં આવી ફરી મને કાઢી મૂકશે. હે પરમાત્મા, મને મારો દીકરો કદાચ મને ન જોવા મળે, પણ મારા દીકરાનો દીકરો મારા ખોળામાં રમે છે ને એ મારું વ્યાજ છે. હે ઈશ્વર, મને એનાથી વિખૂટો ન કરતી. સમય વીત્યો અને એક દિવસ ઘટના એવી ઘટે છે. કલેક્ટરના પત્ની બાળકને લઈ બાર ગામ ગયા છે. કલેક્ટર સાહેબ સવારે 11 વાગે ઓફિસ જવા માટે નીકળ્યા. કલેક્ટર ઓફિસે ગયા, થોડી વાર થઈ, ઘેર પાછા આવ્યા. આવીને સુઈ ગયા. માએ જોયું કે દીકરો કામે ગયો, પાછો આવ્યો. નોકરને બોલાવ્યો. સાહેબ કેમ પાછા આવ્યા? માં, સાહેબના પત્ની ઘેર નથી, બહાર ગયા છે અને સાહેબને માથું બહુ દુખે છે. માએ આમ આકાશમાં નજર કરી, વાદળા થયા છે. અને જ્યારે વાદળા થાય ત્યારે મારા રાજાને આધા શશીનું દરજ છે, એને માથું દુખે છે. કેમ મટે? ડોક્ટર બોલાવ્યા. ડોક્ટર ગયા. પણ માં છે ને, માનું ખોલ્યું છે, રહેવાનું નહીં. ધીમે 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 દીકરો સૂતો છે. પાછળ આવીને ઉભા રહ્યા. બેટા, સાહેબ શું થયું છે? ડોશી, માથું બહુ દુખે છે. બામ ચોડી દઉં સાહેબ? આ ડોશી ચોડી દે. માં છે, સાહેબ સુતા છે, પાછળ ઊભી છે, બામ ચોળે છે. હે ઈશ્વર, હે ઠાકર, દુઃખ તો જો, મારો દીકરો મારી સામે છે, હું એની સામે આવી નથી શકતી. કારણ જો એ મને ઓળખી જાય, મને કાઢી મૂકે. પણ એ ઠાકર, તારી કૃપા, એના માથે હાથ ફેરવવા તો મળ્યો. દીકરાના માથે હાથ ફેરવે છે. અને પછી સાહેબ બોલ્યા કે ડોશી, એક વાત કહું? બોલો ને સાહેબ. ડોશી, થોડી ચા બનાવી દે ને. અને એ માં રસોડામાં ગઈ, ચા બનાવી. ચા દેવા કેમ જાઉં? તો દીકરો ઓળખી જાય. આજ એક જનેતા દીકરાની લાજ કાઢી અને દીકરાને ચાનો કપ દેવા આવે છે. દીકરાની સામે ચાનો કપ મૂક્યો. માં રસોડામાં ગઈ. એક ઘૂંટડો કલેક્ટરે પીધો, બીજો ઘૂંટડો પીધો અને ત્રીજા ઘૂંટડે શબ્દ વાપર્યા, ડોશી. હા બોલો ને સાહેબ. ડોશી, એક વાત કહું? બોલો ને સાહેબ. ડોશી, આજે અમે ચા પીધી ને? હા. ડોશી, 20 વર્ષના વાણા વહી ગયા છે. મને કોઈથી મારા ઘરની યાદ નથી આવી, પણ ડોશી, આ તારા હાથની ચા પીધી ને, આજ મને મારી માની યાદ આવી. મારી માં આવી જ ચા બનાવતી હતી અને માં ઢગલો થઈ રસોડામાં બેસી ગઈ. હે દીકરા,
એક વાર ઊંચું ઉપાડીને જો તો ખરો, હું તારી માં છું. તને ગરીબ માવતર ગમતા નથી. માં રડે છે અને એ જ વખતે કલેક્ટરના પત્ની આવ્યા. માને રડતી જોઈ માડી બાવડું ઝાલીને બેઠા કર્યા. કેમ રડો છો? ધ્રુસકે ને ધ્રુસકે? બેટા માં છું ને, મને મારા દીકરાની યાદ આવી છે. હે તમારો દીકરો છે માં? હા. ક્યાં છે? બેટા કેમ કહું તને? નહીં માં કહો. દીકરો હોવા છતાં તમારી યાદ છે. હું કલેક્ટરની પત્ની છું. કયા ગામમાં છે? કયા શહેરમાં? કયા તાલુકામાં? કડીના છઠ્ઠા ભાગમાં એને હળિયા ગણતો કરી દઉં. હું કલેક્ટરની પત્ની છું. તમારો દીકરો ક્યાં છે? એકવાર મને નામ આપો. હવે માં નતમસ્તક થઈ ગઈ. દીકરી તને હું કેમ કહું? આ તારો કલેક્ટર, ઈ મારો દીકરો. આમ કેવું કેમ મારે? નહીં બેટા, જે છે તે. અને એ વખતે કલેક્ટરના પત્ની એટલું બોલ્યા, માં ફરી વાર વિનંતી કરું છું, મને કહો તમારો દીકરો ક્યાં છે? નહીં બેટા, એ વાત ભૂલી જા. નહીં. અને એ વખતે કલેક્ટરના પત્ની પોતાના 2.5 વર્ષના દીકરાને ડોશીની સામે લાવી અને ડોશીનો હાથ પકડી અને 2.5 વર્ષના દીકરા ઉપર હાથ મૂકીને કીધું કે એ માં, હવે તારા દીકરાનું નામ સરનામું ન આપીને તો તને મારા દીકરાના સોગંદ છે. બોલ. માના ઉપર ધર્મ સંકટ આવ્યું. બેટી હવે તારે સાંભળવું જ છે તો સાંભળ. મેં જે દીકરાને જન્મ આપ્યો ને, એ દીકરો કલેક્ટર છે. અને એ દીકરો બીજો કોઈ નહીં, આ તારો પતિ છે ને, એની જ હું જનેતા છું. એ જ મારો દીકરો છે. પણ આજ એને આ ગરીબ માં ગમતી નથી. આજ આંગણે એના બાપે પ્રાણ છોડ્યો. અને કલેક્ટરના પત્ની સમસમી ગયા. સાહેબ, કલેક્ટરના પત્ની બોલે છે, હવે સાહેબ બહાર આવો જોઈ. શું છે? માને લાજ કઢાવીને બેસાડી દીધી. સાહેબ બહાર આવો. સાહેબ આવ્યા. રસોડામાં કલેક્ટરના પત્ની ઉભા છે. આંગણે બાળક છે. માળી ઊભી છે. લાજનો ઘૂમટો તાણ્યો છે. સાહેબ આને ઓળખો છો? આને ઓળખો છો? હા ઓળખું છું. આ પેલી ડોસી, આપણી કામવાળી. પણ એક વાત તને કહું, તું હતી નહીં અને આને ચા જે બનાવીને, આવી ચા મારી માં બનાવતી. હજી કલેક્ટર આમ વાત કરે. અને કલેક્ટરના પત્ની બોલ્યા કે સાહેબ, હું તમને કહું છું, આનો ઘૂમટો ઊંચો કરો. કલેક્ટર થોડી વાર થંભી ગયા. આજે ના એની પત્નીનો સુર બદલાણો છે. કલેક્ટર, આની લાજનો ઘૂમટો ઊંચો કરો. અને કલેક્ટર સાહેબ એ ડોશીના લાજના ઘૂમટાને ઊંચો કરી અને જ્યાં મુખ સામે જોયું, કલેક્ટરના મુખમાંથી શબ્દ નીકળ્યા, માં તું અહીંયા. અને જેવા કલેક્ટરના મુખમાંથી માં શબ્દ નીકળ્યો, એ કલેક્ટર, માં બોલવાનો અધિકાર તે ખોઈ દીધો છે, એમ કહી અને એની પત્નીએ એક તમાચો માર્યો. શું કરસ તું? આ મારી પત્ની શું હતી, છું નહીં. તરત નિર્ણય. કલેક્ટર, અત્યાર સુધી હું તમારી પત્ની હતી, હવે નહીં. તો હવે હું આ માની દીકરી છું. હવે હું આ માની દીકરી છું. તારી પત્ની મટી ગઈ છું અને તારો પાપી પડછાયો પણ મારા દીકરા ઉપર નહીં પડવો જોઈએ.
માં છોડી દો આને, હું તમારી દીકરી બનીને રહીશ. માં મારા દીકરા ઉપર જો આનો પાપીનો પડસાયો પડે ને તો મારી આપ દશા થાય. મજૂરી કરીશ, નોકરી કરીશ, ભણેલી છું માં, હવે તું નોંધારી નથી, હું તારી દીકરી બનીને સેવા કરીશ. અને પછી એ કલેક્ટરના પત્ની બોલ્યા છે કે માં બહુ ભણી, ગ્રેજ્યુએટ થઈ, પીએચડી થઈ, માં અત્યાર સુધીમાં મારો કોઈ નિર્ણય ખોટો નથી પડ્યો. માં મને અફસોસ એ વાતનો છે કે મને મારો ધણી ગોતતા ન આવડ્યું. અફસોસ એ વાતનો છે કે મને મારો ધણી ગોતતા ન આવડ્યું, કારણ કે જો એની જનેતાનો ન થયો એ મારો શું થવાનો. અને કલેક્ટરના પત્ની એ માને લઈ, દીકરાને લઈ નીકળી ગયા. આ બંગલો તને મુબારક, હવે નથી રહેવું. એ માને લઈને આવ્યા છે. અને પછી કલેક્ટરે વિચાર કર્યો કે મારાથી જે અપરાધ થયો છે, સર્વ તીર્થમય માતા, સર્વ દેવમય પિતા, મેં કેવડો મોટો અપરાધ કર્યો, અક્ષમ્ય અપરાધ છે. નોકરીનું રાજીનામું. કથા એવું કહે છે કે કલેક્ટર નોકરી છોડી કાલારામના મંદિરે બેસી ગયા. આજ પણ નાસિક જાઓ, કાલારામ મંદિર છે, ત્યાં બેસી ગયા. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આ પ્રચાર કરતા કરતા ગોદાવરીના તીરે કલેક્ટરે પ્રાણ છોડ્યા.